વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં તમને જે આન્સર બુક આપશે એ કંઈક આવી દેખાતી હશે, જેમાં અહીંયા ને અહીંયા તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ખાસ વસ્તુનું યાદ રાખવાનું, અહીંયા તમારે કોઈ પ્રકારનું લખાણ કરવાનું નથી. આ બીજું પેજ હશે જેમાં તમને બધી જ સૂચનાઓ આપેલી હશે. સૂચના એકવાર શાંતિથી બધી જ વાંચી લેજો અને આ રીતનો તમને બારકોડ આપશે. આ બારકોડને અહીંયા આગળ તમારે કોઈ છેડખાની કરવાની નથી. અહીંયા તમારો સીટ નંબર અને આન્સર બુક નંબર બંને ખાસ ચેક કરી લેવું. સેન્ટર ને બ્લોક એટલે આ ડિટેલ્સને એકવાર વેરીફાઈ કરજો. બ્રાઉન સ્ટીકર કંઈક આ રીતનું દેખાતું હશે. ડિટેલ્સ આ રીતે ફિલઅપ કરવાની છે કે હોલ ટિકિટમાં અહીંયા સેન્ટર નંબર લખ્યો હશે, એ સેન્ટર નંબર અહીંયા ઉતારવાનો છે. તમારો સીટ નંબર એ અહીંયા ધ્યાનથી તમારે લખવાનો છે. 111 ડિજિટ ચેક કરીને લખજો અને આ રીતે તમારે શબ્દોમાં લખવાનો છે. સાથે એ વસ્તુને ધ્યાન રાખજો, અહીંયા તમારે સાઇન કરવાની નથી, અહીંયા સુપરવાઇઝરની સાઇન આવશે. હોલ ટિકિટમાં અહીંયા લેંગ્વેજ ને બધી ડિટેલ તમારે એ રીતે ચેક કરીને ભરવાની છે. અને છેલ્લે તમને જે બ્રાઉન સ્ટીકર આપે એ બ્રાઉન સ્ટીકર આ રીતે તમારી બધી ડિટેલ્સ છુપાઈ જાય એવી રીતે લખવાની છે, જેમાં આ એરો ને આ એરો મેચ થાય એટલે કે આ સ્ટીકર સીધું આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે બારકોડમાં તમારો આન્સર બુક નંબર જે છે એ તમને સુપરવાઇઝર અહીંયા લખવાનું કહેશે અને અહીંયા તમારી સાઇન આવશે, એનું ધ્યાન રાખજો. સાથે જેટલી પણ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો એ અહીંયા નંબર લખવાનો રહેશે અને તમારી સીટ નંબર એ બારકોડ પર ખાસ ચેક કરી લેવો. તો આ બધી જ ડિટેલ ધ્યાનથી વાંચી અને વ્યવસ્થિત રીતે લખજો, જેથી વાંધો આવે નહીં. તમારે જેટલી પણ સપ્લિમેન્ટરી હશે એનો સિરિયલ નંબર આપેલો હશે, એ સિરિયલ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. અને બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે સપ્લિમેન્ટરી બાંધવા માટે સ્ટેપલર્સ ભલે યુઝ